સમાચારમાં આગળ વાત નર્મદાની, જ્યાં આપ અને કોંગ્રેસ પર વરસ્યા સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે તેવું મનસુખ વસાવાએ કહ્યું છે। ચેતર વસાવાએ કરેલી અલગ ભીલ પ્રદેશની માંગ મુદ્દે પ્રહાર કર્યા છે અને ચેતર વસાવા એન્ડ પાર્ટી ધોળા દિવસે તારા દેખાડતા હોવાનું મનસુખ વસાવાએ નિવેદન આપ્યું અને કહ્યું કે ચેતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગ કેવી રીતે કરી શકે। આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચેતર વસાવા, ત્યારે વિદેશી ષડયંત્રકારીઓનો હાથો બની રહ્યા હોવાનું પણ મનસુખ વસાવા કહી રહ્યા છે। ત્યારે બીજેપીમાં અંદરોઅંદર કાર્યકર્તાઓ વચ્ચે થતા વિવાદની પણ વાત મનસુખ વસાવાએ કરી અને કહ્યું કે કાર્યકર્તાઓએ અંદરોઅંદર લડવાનું નથી, આ સંસ્કાર નથી। મારે શબ્દ સડે લડવાનું નથી, એકબીજાને લડવાનું નથી, એકબીજાને સામે તલવારો કાઢવાનો ને કે પાડિયા કાઢવાનો નહીં। આપણા ત્યાં અંદર અંદર આપણા કાર્યકર્તા લડાઈમાં પાડિયા કાઢે છે, આ સંસ્કાર છે આપણા જિલ્લો બને। આપણે ગૌરવ અપાવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેટલું મોટું કામ છે। છોકરાઓને તૈયાર કરો, જે શિક્ષણ જોઈએ તે આપો। હજુ સમય ઘણો વીતી ગયો છે, પણ છતાં હજુ સમય છે આપણો। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ, ચિંતા નહીં કરતા તમે। કોંગ્રેસ તો તૂટી ગયું છે, ખતમ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે, પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ ભીલ પ્રદેશ, આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડવાના દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા, અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરી તો કયા મોડે તમે વાત કરો છો? ઘડીકમાં ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે, ત્યાંના લોકો રાજસ્થાનના લોકો કે પેલું કયા ડુંગર ગુરુ ગોવિંદ માનગઢ કે માનગઢમાં રાજધાની હશે રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના, એમને એક સાથે જોડાયેલા છે। એક રાજસ્થાનમાં અમારું રાજધાની માનગઢમાં, ચૈતર વસાવા એમ કે કેવડિયા કોલોની અમારે રાજધાની। અરે તો એક પહેલી વખત એક જ ધારાસભ્ય છે તો અને એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી, તો તમે કઈ રીતના 4, 5, 6 રાજ્યના પણ આપણા લોકોને કેવું જોઈએ? આદિવાસીઓમાં ભાગલા પડો, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે, એનો આ લોકો હાથો બની રહ્યા છે। વિદેશી ષડયંત્રકારીઓ જે મણિપુરની જેમ આદિવાસીને અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે, એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી, એમાં સફળ ના થાય। આપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે સમર્થન આપવાનું છે। તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે જે તમે વારંવાર ચૈતર વસાવાનું નામ લઈને તમારી ભાષણબાજી કરો છો, ત્યારે હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું, જો તમારી સરકારો અમારા લોકોનો વિકાસ કરવા નહીં માગશે અને અવારનવાર ડેમોના નામે, જીએમડીસીઓના નામે, નવા પ્રોજેક્ટોના નામે અમારા લોકોનું વિસ્થાપન કરતા રહેશો અને વિકાસ નહીં કરશો, તો આવનારા દિવસોમાં જે અમારો ભીલ પ્રદેશ હતો એ ભીલ પ્રદેશ આવનારા દિવસોમાં અમે બનાવીશું અને એની રાજધાની અમે કેવડિયા હશે એ તમે લખી રાખજો, એ આવનારા વર્ષોમાં અમે બનાવીને રહીશું।